આણંદ કૃષિ યુનિવર્સિટીના આઈટી વિભાગના તત્કાલીન ડીનની ધરપકડ. ધવલ કથિરિયાની આણંદ પોલીસે કરી છે ધરપકડ. યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ફરિયાદના આધારે ધરપકડ કરાઈ. 12.47 લાખના કોમ્પ્યુટર કૌભાંડમાં ધવલ કથિરિયાની ધરપકડ કરાઈ છે. મંજૂરી નોંધમાં ફેરફાર કરી કામ થયા વિના કંપનીને રૂપિયા ચૂકવવાનો આરોપ. 2011થી 2023 સુધી ધવલ કથિરિયાએ આઈટી ડીન તરીકે બજાવી હતી ફરજ. કુલપતિએ આપેલી મંજૂરીની નોંધમાં ફેરફાર કરી 13 લાખનો ટેન્ડર વગર અપાયો કોન્ટ્રાક્ટ કર્યા બાદ કોઈપણ કામ વગર 13 લાખનું ચૂકવણું કરાયાનો પણ આરોપ છે. નવા નિમાયેલા અધિકારીએ રેકેટની તપાસણી કરતા કૌભાંડ ઉજાગર થયું. ડૉક્ટર ધવલ કથિરિયા છેલ્લા 13 વર્ષથી યુનિવર્સિટીમાં નિયામક આઈટી તરીકે અને જુદા જુદા સમયગાળા માટે ડીન એઆઈટી તરીકે કાર્યરત હતા અને એમના કાર્યકાળ દરમિયાન એમણે એમની નિયામક આઈટી તરીકેની લેબમાં 108 કમ્પ્યુટરને કમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કરવા માટેની મંજૂરી લીધેલી હતી અને એમાં મંજૂરી માં છેડા કરી અને પછી એણે પત્રોથી ભાવ મંગાવી અને કામગીરી સોંપેલી હતી. એ સબબે સરકાર પક્ષે એમાં જ્યારે અનિયમિતતા જણાતા આખી વિગતો બહાર આવી હતી અને એની ફરિયાદ દાખલ કરેલી છે.